A beautiful evening welcome us all, with the sunset spreading the colors of art, culture and rhythmic tunes of talent. We are happy to welcome and honor the Chief Guest Mr. Bhargav Mali, PSI, Dakor Police Station, and guest of honor Mr. Deepak Upadhyay, CRC, Dakor for this evening. Our schoolhouse captain are ready to lead our guests, requesting all to please stand and applaud welcome the guest.
माननीय आज का मुख्य मेहमान पूज्य भार्गव माली PSI ऑफ डाकोर पुलिस स्टेशन, अतिथि विशेष श्री मिस्टर दीपक उपाध्याय CRC डाकोर, उपस्थित सर्व फादरों, सिस्टरों, आमंत्रित मेहमानों तथा मारा वाला बाळको, आज डॉन बॉस्को तहेवारनी उजवણીમાં ભાગ લેવા અને અમારા આનંદમાં વધારો કરવા આપ સર્વ અહીં પધાર્યા તે જોઈને મને ખૂબ આનંદ થાય છે. ડોન બોસ્કો પરિવાર, ફાધર લોરેન્સો ડિસૂઝા, ફાધર જસ્ટસ મેન્ડેસ, ફાધર મેથ્યુ કટારા વતી હું સંસ્થાના ઉપરી તરીકે આપ સર્વને આવકારું છું. Most welcoming words. We are grateful that you have made part of this gathering. I request Mrs. Miriam to come on the stage for felicitate our guest. I would like to invite Mr. Bhargav Mali, PSI Dakor, and Father Rector and Manager Father Justin to come on the stage. Father Justus will lead the guests to the stage. I invite our school teacher, Miss Bhavna Patelia, to come on the stage to introduce our chief guest. અતિથિ દેવો ભવ. આજના આપણા અતિથિ વિશેષ શ્રી ભાર્ગવ મહેશ માલી આપણા પ્રાંગણમાં આપણી મધ્યે હાજર છે. ત્યારે તેઓ શ્રીના પરિચયમાં જણાવું તો તેઓ બનાસકાંઠા ડીસા ગામના વતની છે. વર્ષ 2013માં તેઓ IDPS ઇન્ટેલિજન્સ ઓફિસમાં જોડાયા હતા. હાલમાં તેઓ ડાકોર પોલીસ સ્ટેશનમાં PSI તરીકે બદલી થયેલ છે અને પોતાની અમૂલ્ય સેવાઓ બજાવે છે. Good evening, all of you. Very good. Again, good evening. Very good. It's an honor to be here today in the Temple of Education. You all are studying in English medium school? Very good. Actually, I complete my all education in Gujarati medium school. So my English is little bit weak, but I will definitely improve it. So today actually I will not give speech in English because I don't want to give speech. I want to communicate it with you all. You are the future of India. Children, you all are future of India. And I don't want to miss this opportunity to communicate with you. So let's we start. કેમ છો બધા? મજામાં ને? હું આવ્યો ત્યારે પોલીસ સ્ટેશનનું અમારું શેડ્યુલ એવું હોય છે કે થોડી ટફ જોબ છે, ભાગદોડવાળી. બહુ થાકી ગયો હતો, પણ પછી આવ્યા પછી જ્યારે મેં બાળકોનો ડાન્સ જોયો, એક કહેવાય છે કે બાળકમાં ભગવાન હોય છે.
ને એ ખરેખર બાળકમાં ભગવાન હોય છે. નાના નાના ભૂલકાઓએ બહુ સરસ ડાન્સ કર્યો, એ જોઈ અને આખા દિવસનો થાક ઉતરી ગયો મારો. રોજ તો એવું પોસિબલ નથી, પણ ક્યારેક આવા મોકા મળે છે ફંક્શનમાં જવાના, તો બાળકોને જ્યારે ડાન્સ જોઈએ છે ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે. આજે સ્કૂલનો એન્યુઅલ ડે પ્રોગ્રામ છે, સ્કૂલે સારી એવી ડેવલપમેન્ટ છે. સ્કૂલમાં મારે પ્રથમ વખત પધારવાનું થયું છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લસ ફાધર્સને મારે મળવાનું થયું, તો બહુ સારું એવું મને ફીલ થયું કે નહીં, અહીંયાનું એક નામ સાંભળ્યું હતું. ડાકોરમાં હું અગાઉ બી જોબ કરી ગયેલો છું 2-2.5 મહિના માટે, ત્યારે એક નામ સાંભળ્યું હતું કે ડોન બોસ્કો કરીને સારી સ્કૂલ છે. કારણ કે મારું જનરલી એવું છે, હું જ્યાં જઉં છું તે પહેલાં પૂછું છું કે સ્કૂલ ક્યાં સારી છે. કારણ કે મને ઇન્ટરેસ્ટ છે જાણવામાં કે એજ્યુકેશન જ્યાંનું સારું હશે ને ત્યાં પોલીસને કામકાજ ઓછું થઈ જશે. એ બેનિફિટ છે. શિક્ષક એઝ અ ટીચર માટે ચાણક્ય એવું કહ્યું છે કે પ્રલય અને નિર્માણ એની ગોદમાં પલે છે. એટલે શિક્ષક એક માતા પિતા તુલ્ય ગણવામાં આવે છે, ને એનો ફાળો છે જે જિંદગીમાં શિક્ષકનો ફાળો એ બહુ અગત્યનો છે બાળકો માટે. જો શિક્ષણ સારું મળશે, જે તમારા પદ દર્શન છે, એ તમને પદ દર્શાવે છે કે તમે ભવિષ્યમાં ક્યાં જશો. I request our guest of honor, Mr. Deepak Upadhyay, to come on the stage. Father Justus will lead the guest of honor to the stage. આજના આ પાવન અને ભવ્ય દિવસે આપણી સાથે ઉપસ્થિત રહેનાર આપના માનવવંતા અતિથિ વિશેષશ્રીનો પરિચય આપતા હું અનહદ આનંદની લાગણી અનુભવું છું. વિશેષમાં આપણા અતિથિશ્રીના પરિચયની ઝાંખી કરાવું તો તેઓ શ્રી દીપકકુમાર રાજેશભાઈ ઉપાધ્યાય, તેઓ શ્રીએ MA સુધીનો અભ્યાસ કરેલ છે તથા તેઓ શ્રીએ તલાટી તથા શિક્ષક તરીકેની સુંદર કાર્યસિદ્ધિ કરેલી છે. હાલ તેઓ શ્રી ડાકોર ખાતે CRC કોર્ડિનેટરની જવાબદારી સંભાળે છે. તેઓ શ્રી ઘણા જ ઉમદા અને ખંતીલા કાર્યકર્તા છે. આજે આપણા આમંત્રણને માન આપી પોતાના અમૂલ્ય સમય આપી આપણી મધ્ય પધાર્યા છે, ત્યારે દેવશ્રીનું સન્માન કરતા હૃદયના ઉમળકાથી અંતરની ઉર્મિઓથી આ સુંદર નવનવીલી દુલ્હન જેવી સંધ્યા ટાણે હું ડોન બોસ્કો સંસ્થાના ડાયરેક્ટર શ્રી ફાધર બેસ્ટિન, ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી ડૉક્ટર ફાધર લોરેન્ઝો, ડોન બોસ્કો ઇંગ્લિશ મીડિયમના આચાર્ય શ્રી ફાધર જસ્ટુસ, મારા શિક્ષકગણ તથા નાના નાના ભૂલકાઓ તરફથી આવકારું છું. વેલકમ સર. મેળવે છે 91% મેળવે છે. ડોન બોસ્કો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમને 200 રૂપિયા સ્કોલરશિપ આપે છે. પટેલ ગીતા દીપકભાઈ તેઓને 100 રૂપિયા સ્કોલરશિપ આપે છે. પટેલ વીર રોનકભાઈ 100 રૂપિયા શિષ્યવૃત્તિ આપે છે. રાઠોડ જયનામ રાજેન્દ્ર કુમાર મેથ્સ સબ્જેક્ટમાં 96 માર્ક્સ મેળવે છે. પરમાર મેરિયમ શૈલેષભાઈ માર્ક્સ મેળવે છે. પટેલ મુકેશભાઈ તેઓને 100 રૂપિયા શિષ્યવૃત્તિ આપે છે. થર્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ સબ્જેક્ટમાં મકવાણા શ્રુતિ પ્રવીણભાઈ EVS સબ્જેક્ટમાં 96 માર્ક્સ મેળવે છે. પટેલ મુકેશભાઈ 100 રૂપિયા શિષ્યવૃત્તિ આપે છે. પટેલની ચેતનકુમાર મેથ્સમાં 100 માંથી 100 માર્ક્સ મેળવે છે. પટેલની ચેતનકુમાર સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ફર્સ્ટ નંબર મેળવે છે. 97% છે મેળવે છે. પટેલ મુકેશભાઈ 100 રૂપિયા શિષ્યવૃત્તિ આપે છે. પટેલ આર્યા વિશાલભાઈ 100 માંથી 100 માર્ક્સ મેથ્સની 100 રૂપિયા શિષ્યવૃત્તિ આપે છે. પટેલ નિયતિ સુરેશભાઈ મેથ્સમાં 100 માંથી 100 માર્ક્સ મેળવે છે. પટેલ મુકેશભાઈ તેઓને 100 રૂપિયા શિષ્યવૃત્તિ આપે છે. વોરા ફૈઝાન મેથ્સ સબ્જેક્ટમાં 100 શિષ્યવૃત્તિ આપે છે.
આજે સ્કૂલની અંદર ઉપસ્થિત પ્રથમ સૌ નાના ભૂલકાઓ કેજીથી 4th સ્ટાન્ડર્ડ સુધીના સ્કૂલના તમામ ફાધર્સ પ્રિન્સિપાલ અને આજના અતિથિ વિશેષ ઠાકોર પીએસઆઈ ભાર્ગવભાઈ અને તમામ વાલીગણ, આ સ્કૂલમાં મારે જે ત્રીજી વાર આવવાનું થયું છે. આમ તો કુલાશ્રમથી ઠાસરા બોર્ડ સુધી ઘણીવાર સ્કૂલમાં જવાનું થાય છે. કામે ટીચિંગનું જ છે, ટ્રેનિંગ આપવાની, ગાઈડલાઈન કરવાનું. જ્યારે જ્યારે સ્કૂલમાં આવીએ છીએ ત્યારે કંઈક ને કંઈક નવું જોવા મળે છે. પ્રવેશોત્સવ ફર્સ્ટ ટાઈમ અમે આગળ આવેલા તો પ્રવેશોત્સવ વિશે શરૂઆત જ હતી. ખાલી 1-2 મિટિંગની અંદર આખા ડાકોરની અંદર પ્રવેશોત્સવ કર્યો, એના કરતાં આ સ્કૂલમાં પ્રવેશોત્સવ કંઈક અલગ થયેલો. 3rd સ્ટેન્ડર્ડમાં પ્રથમ રેન્ક ભાટિયા અભિષેક ભરતભાઈ મેળવે છે 91%. વર્ષ દરમિયાન શાળામાં અનેક સ્પર્ધાઓ યોજવામાં આવે છે. બાળકનું તમામ ક્લેપ ઓલ ઓફ યુ. પ્રાપ્તિ વિભાગમાં છે ડોન બોસ્કો ઇંગ્લિશ. વણકર કૌશલ ભરતભાઈ, તેઓએ પણ જિલ્લા કક્ષાએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. નેશનલ કક્ષાની કોમ્પિટિશન હોય સ્ટેટ લેવલ પર આપણી વિદ્યાર્થીની છે મકવાણા શ્રુતિ. અને જેઓનો અથાગ પરિશ્રમ અને માર્ગદર્શન મારો ખૂબ ખૂબ આભાર. ખાતે જુસ્તુસથી વિનંતી કરીશ કે તેઓ અલ્પેશભાઈને તેમના સ્થાને લઈ જશે. Of Rajasthan is one of the dry land of India, but its culture and the costume give happiness to the eyes that see and ear that hear. Here our students are presenting before you the Ghumar dance. आओ जी आओ घूमर खेल
for the betterment of the student throughout the years. So let us glance through the school report. Now I invite our dear student to present our school report. I news reporter Christian Eyes welcome you all to this STB News channel on behalf of STB News team. Today we have past news, interesting news, current and hot news and body news of Don Bosco English Medium School, Dakor. Today among us we have from Dakor students of Don Bosco English Medium School, Bhatia Abhishek, Soda Joy, Chawda Shweta, Patel Hed, Makwana Rosni. We will them on your pain. I have heard that Don Bosco School is joyful. Can you tell us how does your school become joyful? Independence Day and Republic Day, the national festivals Independence Day and Republic Day were celebrated in Don Bosco English Medium School along with Gujarati Medium. With our the saints belonging to our country, we hoisted the flag and President Patriotic dance. Bapuji! Yes, Bapuji, the father of our nation, whom we revere as Mahatma Gandhi. The spirit of Mahatma drew us to be calling us to be Mahatmas in our daily life. The more we listen about him, the more we are geared toward loving and serving our country. Sunrise and bake some cake. Mix some muffins and sandwiches and pink lemonade. Lettuce, tomato, cheese with slices of bread. Crunchy crackers with chocolate spread. Homemade fresh apple juice and you can chocolate and double and play. 'Cause everyone's coming with their tummies around for today. Yeah, gonna have a picnic with our friends down under the tree at the river. Exploring in the wide open space. Read a book, run a three-legged race. Climb up a tree and wave to our friends. Don't want this picnic to ever end. Tomorrow is another day, and it looks like it's gonna be fine. So let's push on the clothes and we can picnic all over again. Yeah. We're gonna have a picnic with our friends. We're gonna have a picnic at the river bend. It's fun to have a picnic with our
educational. Therefore, when we enter Gandhi Ashram, we are called to keep silence and more especially not touch anything. Every monument here is old and all of them belongs to Mahatma Gandhi. They can be easily damaged. Teacher, when will be going in the park of the other side of the ashram? So no dear, it all depends on us. The more you will cooperate, the faster we will be able to enjoy ourselves at the park and so also amusement center. Silence, silence. We are not going to make any progress with this trip with the noise we have now. Let's go to the museum. Please sit down here. This is called charkha, or Bapuji used to knit clothes. This is called cotton dhoti, our Bapuji used to wear. This is called stick, our Bapuji used for dancing march. This is called footwear, our Bapuji used to wear. These are vessels, our Bapuji used to drink water and to eat food. And the last was but the best. This is called the lens of our great Mahatma Gandhi. He used to wear. Well, we have a situation here. The magical lens of Bapuji. Try it on and see the truth. Try it on and see the truth. We have a situation here in the hands of Sittal. Sittal is tempted to sleep. The lens of Mahatma Gandhi. In her pocket. She had got 8 seconds to decide. She had just realized no one is watching here and there. Let's see what she decides to do. Dear children, we are grateful to Sir Rakesh for his guidance, thanks and permission. Without his help, this trip, knowledge and experience would never be possible. Let us all thank him with a big thank you. Thank you! THANKYOU, thank you, thank you. THANKYOU, thank you, thank you. THANKYOU.
What is that? You have in your hand. Well, it is a chocolate. Wow, Cadbury Silk. Did mommy get for us? No, my best friend Roshni gave it to me since it's a birthday. Great. I did love to take a taste of it. No, when was it there to share your things with me? You know it's a lie. I do share things with you. No, I am not going to share this chocolate with you. I hate you. This magical lens of Bapuji, I wonder how her statement is true. It will be a train. Let me try again. What have you done? Done what? You know very well what have you done? You mean keeping the chocolate for myself? This act of yours makes you do not tell the truth. Bapuji, I know my brother. He will be alright. Sheetal, you may think you have not done anything wrong, but you have hurt to your brother. You may enjoy for now, but later, when your brother comes to know the truth, he will never ever trust in you. Right. But the chocolate looks so tasty. That taste is temporary. It will not last long. But your brother trust in you will last forever. This magical lens of Bapuji, it's had me realize what I had trouble. If I carry on my life, let me put things in order. Rahul, Rahul. Rahul, you know I cheated you. This chocolate is for both of us. Mommy gets for us. Sorry for making you sad. I promise you I never hurt your feelings again. Never do that again. If it is your to share things with me, I will share all things with you. But therefore, you have to do the same. This magical lens of Bapuji, it magically solves the problem. Hey, brother, there's an endless road to rediscover.
for the school. We are looking at a situation today. What most important is how Sheetal tackles the problems of her not having done the homework. I always go and tell that we have magical lens of Bapuji. Let's see how the lens helped me in this time in trouble. મ્યુઝિક વાગેલે બાપુજી આવે એવું મ્યુઝિક બંધાયેલે પાછળ Looks like you are in trouble again. Yes, I am in a deep trouble. I really don't know. What should I do? You tell me what's on your mind. No, no, no. The best thing could I think of at peace, sick and go home. Is the best thing you could think of? Yes, I can't think anything better on this. Look, going home, you will solve your problem temporarily. You may escape the educational minister, but look around. Everyone in the class knows you have not done your homework. What's happened when teacher comes to know the truth? You are act of being sick. You will be in a lot of trouble. What should I do? You tell me. No, no, no. Wait. I am going to tell the truth. Honesty is the best policy. The truth shall set you free. Good morning, sir. Good morning, everyone. Take your seat. Thank you, sir. So, what's your name? I બીજા am પગથિયે Sheetal. માથું ના આવવું જોઈએ Well, tell me what have you prepared today for this visit of mine? Well, sir, to tell you the truth, I completely forgot about the assignment that was given it to me by my teacher. The other day, I feel completely guilty for not having done the assignment, knowing how great our school is. I have been to so many schools. Each of them hide the aspect of honest, and here I not only have an academically great school but an honest one too. I am sure that the rest of you will have done what I was supposed to do. But here we have something even be greater. Be honest, dear children. This will take you to heights in your life. Well, this was not expected, but I am truly happy for the example you have given to us all, Sheetal. Today I, as a teacher, have learned something from you. Hey girl, I'm waiting on ya. I'm waiting on ya. Come on and let me sneak you out and have a celebration. A celebration. The music up, the windows down. Yeah,
It's difficult. We have basketball game tomorrow. I feel tired to do anything after the basketball game. We have to try. We will do what we can do. Run. What happened? Let me go and help him. I need your help again, Mahatma Gandhi. I am confused. Confused? I don't think so this time. Yes, you don't think so? Yes, actually this time I can tell you, you have wished to help. Yes, I do. Then what's stopping you? I don't know how to proceed with your help. Again, I am supposed to provide. It's simple. Go to the person who need of help, analyze situation and call for the ambulance. Culture. The police came and inquired on what had actually happened, and she explained it to them. What's your name? Sheetal. And your? I am Mr. Ram from Times of India. I witnessed everything from my flat. In that building was struck by the service. You provide rectifies situation with cities of our country, such as your nation will be great. How many lenses did you have, Babuji? Just one.
of a peace rally in her area. Environment, we should protect our environment by not cutting but planting good trees. Responsibility, we should responsible in using our drinking water and saving electricity. Patriotism. We should be proud of our national leader and inculcate the values in our life. Culture. We should be proud and celebrate our cultures during festivals. We should respect our elders and every person do with it. Harmony. We should learn to live and work together with people of different castes and religions. Faith. We should have faith in God and in ourselves. Punctuality. We should learn to be on time and do things on time. Service. We should serve all who are in need and be good and helpful citizens. Obedience. We should obey parents and our
does not belong to the Mahatma Gandhi. The real lens of Mahatma Gandhi is there on the table. This lens is not working. Only as I could see and talk to Bapuji. Now I can't. Now how can I get help and guidance from Bapuji? Well, everyone is in need of help, just like that little cheater. Everyone is filled with goodness. It is just to be triggered. If you want to be triggered by me, just like that girl, all have you do is read my books and listen to my stories. I am sure you too will learn to see through my lenses how to be good and responsible citizens of our country, India. That's how our country magically transformed in greatest nation in our world. माटी पुकार तुझे देश पुकारे आजा रे अब आजा रे भूले हम चाहे हमें राह दिखा दे आजा रे राह दिखा दे ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से सालिम का पे खर 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 सुनकर उनका नाम रे हो बंधा उनका छोटा सा और सरपट उनकी चाल रे दुबले से पतले से थे वो चलते सीना तान गए वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम આભાર કરવાનો અગર ચાલુ કરવાનું હોય તો સૌથી પહેલા હું અહીંયા આખો ડાન બોસ્કો શાળા પરિવાર તરફથી ઈશ્વરનો આભાર માંગુ છું કે એમના કે આજનો દિવસ જે એમને આપ્યું છે અને એટલે સરસ બાળકો અને સ્કૂલ અને વાલીઓ જો અમને આપ્યું છે એને માટે પ્રભુનો બહુ બહુ આભાર.